આજે ગોપાલભાઈની વિસાવદરની જીતથી પૂરું ગુજરાત ગોપાલમય થઈ ગયું। એમાંનું અમારું મેંદરડા અને અમારા આમ આદમીના પાર્ટીના કાર્યકરો દ્વારા આજે ધોમ વરસાદની ચાલુની વચ્ચે ફટાકડા ફોડી અને ગોપાલભાઈના વિજય ઉત્સવ મનાવ્યો। અને અમારું એવું કહેવાનું છે કે 2027 ની અંદર આ એક વિધાનસભા વિસાવદરમાંથી એક ગોપાલ છે, એવા 182 ગોપાલ જશે, એમાં કોઈ શંકા નથી। અને હું તો એવું કહું છું કે એક વિસાવદરની વિધાનસભાની ચૂંટણીની અંદર સંત્રી મંત્રી દર કટક એમ કરી અને 200 મંત્રીઓ મુખ્યમંત્રી સહિત ઉતર્યા હતા અને હાર થઈ। હવે ખરેખર ભાજપે ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ। પોતાના કાર્યો સતું થઈ ગયા છે। અહીંયા જે ખેડૂતોના મુદ્દા હતા એનું નક્કી થઈ ગયું છે કે અહીંયા ભ્રષ્ટાચાર કર્યો છે। 100 કરોડનો દાહોદમાં 70 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે। ખેડૂતોના ખાતે પૈસા ઉધારી લીધા અને ગુજરાતના તમામ ખેડૂતો 58 લાખ ને 40,000 ખાતેદાર વિચારી લે કે આજે તમારે ખાતે 10 લાખ રૂપિયા ઉપડી જાય છે। ધ્યાન રાખજો, પાછી જો ભાજપ સરકાર આવી તો તમારી નકલની અંદર છગનભાઈ મગનભાઈ નામ બોલતું છે, એ ભૂરાભાઈ મગનભાઈ આવી જાય, તમારે ખાતે જમીન પણ જતી રહેશે। એટલે ગુજરાતની જનતાને સંદેશો આપું છું કે ભાજપ કાઢો, તમારી જમીન બચાવો।